નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલ. આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છીએ અને આજથી એટલે કે 17 મે 2026થી 31 મે 2026 સુધી આપણે વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે સ્વગણતરી કેવી રીતે કરવી તેના વિશેનો અગત્યનો વિડીયો જોઈશું. મિત્રો, સ્વગણતરી તમારા મોબાઈલમાં અથવા લેપટોપ, કોમ્પ્યુટર આ 3 રીતે આપણે કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણા બ્રાઉઝરમાં આપણે census.gov.in આવું લખી અને આપણે સર્ચ કરવાનો રહેશે. મિત્રો, આપણે સર્ચ કરીશું એટલે આ પ્રકારની વેબસાઇટ આપણને અહીંયા જોવા મળશે. ત્યારબાદ સૌપ્રથમ આપણે આપણું રાજ્ય સ્ટેટ પસંદ કરવાનો રહેશે. સ્ટેટમાં આપણે ગુજરાત પસંદ કરી લઈશું અને નીચે આપણે કેપ્ચા કોડ નાખવાનો થશે. મિત્રો, કેપ્ચા કોડ નાખ્યા બાદ વેરીફાઈ એન્ડ પ્રોસેસ એના પર આપણે ક્લિક કરીશું એટલે સ્ક્રીન ઉપર જે મેસેજ જોવા મળે છે એ મેસેજને રીડ કરી અને આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ઓકે ઉપર ક્લિક કરીશું એટલે નેમ ઓફ ધ હેડ ઓફ હાઉસ હોલ્ડ એટલે કુટુંબના જે મુખ્ય છે, કુટુંબના વડા, એમનું નામ આપણે લખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, કુટુંબના વડાનો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી ઓપ્શનલ રહેશે. મિત્રો, એકવાર જે મોબાઈલ નંબર નોંધાઈ જશે એ મોબાઈલ નંબરનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકીશું નહીં અને કુટુંબના વડા તરીકે જે વ્યક્તિની નોંધણી થઈ જશે એનો પણ આપણે બીજી વાર ઉપયોગ કરીશું નહીં. પ્લીઝ અહીંયા આપણે જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ કરેક્ટલી વન્સ રજિસ્ટર્ડ ઇટ કેન નોટ બી ચેન્જડ લેટર એટલે એકવાર રજિસ્ટર થયા પછી એને આપણે બદલી શકતા નથી. એટલે અત્યારે હું અહીંયા રજિસ્ટર કરું છું. આપણે એક ડેમો જોઈએ છીએ. અહીંયા આપણો મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે એટલે એ મરજિયાત છે, આપણે નાખવાનું રહેતું નથી. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરીશું. વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરીશું એટલે આપણને આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જોવા મળશે. ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ઓટીપીના ઉપર એક ઓપ્શન આપણને જોવા મળે છે. એ ઓપ્શનમાં આપણે લેંગ્વેજ પસંદ કરવાની છે એટલે ત્યાં આપણે ગુજરાતી લેંગ્વેજ છે આપણે પસંદ કરી લઈશું. લેંગ્વેજ પસંદ કર્યા બાદ મેપ ઓપન થશે. એ મેપના અંદર આપણે આપણું ઘર જે જગ્યાએ છે એ ત્યાં લાલ કલરનો જે એરો હશે એ એરામાં આપણું ઘર છે એ ઘર ઉપર એ એરો મૂકી દેવાનો રહેશે. લોકેશન કર્યા બાદ આપણને આ પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણને જોવા મળશે. પહેલો પ્રશ્ન છે જનગણના ઘરના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. જે ભોયતળિયું છે એ ભોયતળિયામાં કયા પ્રકારની સામગ્રી વપરાયેલી છે એ આપણે અહીંયા જે મેનુ આપેલા છે મેનુમાંથી આપણે ટીક બોક્સ કરવાનું રહેશે. માટી છે, લાકડું, વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક, ફ્લોર ટાઇલ્સ અને અન્ય. તો આપણે લાગુ પડતો વિકલ્પ છે એ અહીંયા ટીક માર્ક્સ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એમાં જવાનું રહેશે દિવાલમાં કઈ મુખ્ય સામગ્રી વપરાયેલી છે. તો દિવાલમાં જે સામગ્રી વાપરેલી હોય અહીંયા મેનુમાંથી આપણે અહીંથી પસંદ કરી લેવાની રહેશે. ત્યારબાદ જે છત છે, જનગણના ઘરની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી. તો છત શેની બનેલી છે? તો છતમાં આ જે ઉપર મેનુ આપેલા છે મેનુમાંથી આપણે યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરી લેવાનો રહેશે. ઘરની સ્થિતિ કેવી છે? સારી છે, રહેવા લાયક છે કે ખંડેર હાલતની છે? તો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી અને સેવ કરી અને આગળ વધો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા સેવ કરીશું એટલે આપણને એમ સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળે છે કે શું ખરેખર તમે ચાલુ રાખવા માંગો છો? તો અહીંયા હા ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા એટલે કુટુંબમાં કુલ કેટલા સભ્યો અત્યારે રહે છે એનું આપણે સંખ્યા લખવાની રહેશે. મિત્રો, આ જે કોલમ છે એમાં સામાન્ય રીતે જે વ્યક્તિઓ કુટુંબમાં રહે છે એમની સંખ્યા નોંધવાની રહે છે.
સંબંધિત હોય કે અસંબંધિત હોય, આમાં લોહીનો સંબંધ છે એ આપણે ધ્યાને લેવાનો નથી. કોઈ મિત્ર, બે મિત્ર રહેતા હોય લાંબા સમયથી, તો પણ એ આપણા કુટુંબના સભ્યમાં આપણે એમને આવરી લેવાના રહેશે. કોઈ ઘરનો વ્યક્તિ છે એ લાંબા સમયથી બહાર રહે છે અભ્યાસ માટે અથવા ધંધાર્થે, તો એની ગણતરી આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. તો કુટુંબના કુલ વ્યક્તિઓની સંખ્યા છે એ આપણે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ આપણે આગળ લખી નાખ્યું છે, અને કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલી ભાષામાં, એટલે આપણે ગુજરાતી ભાષામાં આપણે લખવાનું રહેશે. ગુજરાતી લેંગ્વેજ પસંદ કરી છે એટલે કુટુંબનું નામ છે એ આપણે ગુજરાતી ભાષામાં લખીશું. ત્યારબાદ કુટુંબનો જે મુખ્ય માણસ છે એની જાતિ પસંદ કરવાની રહેશે. જાતિમાં આપણે પુરુષ, સ્ત્રી અને અન્ય ત્રણમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય, આ જે વિકલ્પો છે એ વિકલ્પોમાંથી આપણે કોઈ પણ વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. અનુસૂચિત જાતિ, જનજાતિ સિવાયના તમામ જે છે એમનો આપણે અન્ય વિકલ્પ આપણે પસંદ કરીશું. ત્યારબાદ ઘરની માલિકીનો દરજ્જો, માલિકીનું છે, ભાડાનું છે, ભાડાનું છે અને બીજી માલિકીનું મકાન નથી, તો ત્રણ પૈકીના જે ચાર પૈકીના વિકલ્પો છે એ આપણે પસંદ કરી દેવાનું રહેશે. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, તો આપણે એમાં રસોડું, સંડાસ, બાથરૂમ એને આપણે ગણવાના નથી. એ સિવાયના જે ઓરડા હોય એ ઓરડાનું આપણે લખવાનું રહેશે. ત્યારબાદ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, તો એમાં દંપતીની સંખ્યા આપણે લખવાની રહેશે. ત્યારબાદ સેવ અને આગળ વધો એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા હા ઉપર ક્લિક કરીશું. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, પીવાનું પાણી ક્યાંથી આવે છે? શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી કે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી, કૂવો, હેડપંપ જે લાગુ પડતું હોય એમાંથી આપણે એ પસંદ કરી લેવાનું રહેશે. તો અહીંયા શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી એ હું પસંદ કરું છું. ત્યારબાદ પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતરને આધારે આપણે નક્કી કરવાનું છે કે આપણા પરિસરના અંદર જ, આપણા એરિયાના અંદર જ, આપણા ઘરની અંદર જ જો પાણી મળતું હોય તો પરિસરમાં, આપણે પરિસરથી થોડે દૂર ભરવા જવું પડતું હોય તો દૂર, નજીકમાં, અને બહુ દૂર જવું પડતું હોય તો દૂર. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, આપણે વીજળી, કેરોસીન, સૌર ઉર્જા, કયા સ્ત્રોતની વીજળી વાપરીએ છીએ, પ્રકાશ વાપરીએ છીએ, એ ઓપ્શન પસંદ કરવાનું રહેશે. શૌચાલયનો ઉપયોગ છે એ ત્રણ ઓપ્શન આપેલા છે: કુટુંબના ઉપયોગ માટે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું અને જાહેર શૌચાલય. તો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી લઈશું. જો ખુલ્લામાં જતા હોય તો અહીંયા ખુલ્લાનો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. શૌચાલયનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. તો પાઇપવાળી ગટર વ્યવસ્થા, સેપ્ટિક ટાંકી અથવા અન્ય પદ્ધતિ. જો કૂવાવાળું હોય આપણે તો સેપ્ટિક ટેન્ક, કાયમી પાકું બાંધકામવાળું આપણે પસંદ કરી લઈશું. ત્યારબાદ નીચે આવીશું. જે ગંદા પાણીનો નિકાલ છે એની વાત છે. આમાં આપણે શૌચાલયનું પાણી લેતા નથી. રસોડાનું પાણી હોય, બાથરૂમનું, એટલે કે આપણે જે નાહવાનું, કપડાં ધોવાનું જે પાણી વાપરીએ છીએ એની વચ્ચે, તો બંધ ગટરમાં જાય છે, ખુલ્લી ગટરમાં કે ગટર નથી, તો આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી લઈશું. ત્યારબાદ પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, એટલે કે બાથરૂમ છે કે નહીં. જો હા હોય તો અહીંયા આપણે યસ કરીશું. છત વગરનું હોય તો છત વિનાનું, અને ના હોય તો આપણે ના પસંદ કરીશું. રસોડું અને એલપીજી પીએનજી જોડાણની ઉપલબ્ધતા, એટલે કે રસોડું અને એલપીજી પીએનજી જોડાણની ઉપલબ્ધતા, એટલે કે અહીંયા એલપીજી કે પીએનજી ગેસ કનેક્શન છે કે નહીં, આપણે એની વાત છે. એટલે જો એલપીજી પીએનજી જોડાણ હોય તો આપણે યસ કરવાનું છે, અને ના હોય તો નો કરવાનું છે. એટલે જો રસોડામાં હોય તો આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નથી, બરાબર, તો ત્યાં ઘરની અંદર એલપીજી કનેક્શન હોય તો અહીંયા યસ અથવા નો કરવાનો છે. કોઈ કિસ્સામાં રસોડામાં નથી, ઘરમાં નથી ને ખુલ્લામાં બહાર રસોઈ થાય છે, તો જો બહાર એલપીજી કે પીએનજી હોય તો યસ કરવાનું, બાકી અહીંયા નો કરવાનું છે. અને જો રસોઈ થતી ના હોય તો આપણે છેલ્લો ઓપ્શન છે રસોઈ થતી નથી. ત્યારબાદ રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ. હવે ઉપયોગની વાત આવી છે તો તમે મહત્તમ રસોઈ છે એ શેના આધારે કરો છો? તો મહત્તમ જેનો ઉપયોગ કરતા હોય, જલાઉ લાકડા છે, પાકના અવશેષો છે, છાણા,
કોલસો છે, કેરોસીન છે કે એલપીજી પીએનજી છે. તો મહત્તમ આપણે જે ઉપયોગ કરતા હોય એ આપણે અહીંયા નોંધવાનું રહેશે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો એના ઉપર આપણે જઈશું અને અહીંયા હા ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ રેડિયોની વાત છે. જો આપણી પાસે ઓરિજિનલ રેડિયો હોય જે આપણે પહેલાં જૂનો વાપરતા હતા એ, તો પરંપરાગત રેડિયો સેટનો ઓપ્શન પસંદ કરીશું. મોબાઈલમાં રેડિયોનો ઉપયોગ કરતા હોય તો આપણે અહીંયા અને અન્ય કોઈ ઉપકરણ એટલે કે કારમાં કે એ રીતે રેડિયો આપણે સાંભળતા હોઈએ તો અન્યમાં આપણે, અને જો ના હોય તો ના ઉપર ક્લિક કરીશું. એ જ રીતે ટીવીની વાત છે. ટીવી દૂરદર્શન નિઃશુલ્ક ડિશના ઉપર આપણે જોતા હોઈએ તો એ વિકલ્પ પસંદ કરીશું. અન્ય ડીટીએચ કોઈ હોય તો એ આપણે વિકલ્પ પસંદ કરીશું. જો કેબલ કનેક્શન હોય તો કેબલ કનેક્શન માટેનો વિકલ્પ છે, અને અન્ય કોઈ રીતે આપણે ટીવી જોતા હોય તો અન્ય કોઈ વિકલ્પ આપણે પસંદ કરીશું, અને કશું ના હોય તો નાનો વિકલ્પ પસંદ કરીશું. એ જ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે કે નહીં, જો લેપટોપ કે કોમ્પ્યુટર પર ઉપયોગ કરતા હોય તો વિકલ્પ એ પસંદ કરવાનો. મોબાઈલમાં હોય તો એ વિકલ્પ પસંદ કરીશું, અને અન્ય કોઈ ઉપકરણ ઉપર હોય ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે એ વિકલ્પ પસંદ કરીશું, અને ઇન્ટરનેટ ન હોય તો નાનો વિકલ્પ આપણે પસંદ કરીશું. ત્યારબાદ લેપટોપ કે કોમ્પ્યુટર છે તો એમાં હા કે ના, તો જે હોય એ વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. ટેલિફોન અને મોબાઈલ સ્માર્ટફોન, જો લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇનનો વિકલ્પ પસંદ કરીશું. સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોનનો વિકલ્પ કરીશું. અન્ય સામાન્ય ફોન એટલે કીપેડવાળો મોબાઈલ હોય તો એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અને જો બંને હોય તો આપણે બંને વિકલ્પ પસંદ કરીશું, અને ના હોય તો નાનો વિકલ્પ પસંદ કરીશું. સાયકલ અને સ્કૂટર અથવા મોટરસાયકલ મોપેડ જે હોય, સાયકલ અને મોટરસાયકલ બંને હોય તો બંનેનો વિકલ્પ, સાયકલ હોય તો સાયકલ, અને એકલું સ્કૂટર કે મોટરસાયકલ કે મોપેડ હોય તો આપણે એ વિકલ્પ પસંદ કરીશું. કાર, જીપ, વાન જો હોય, હા હોય તો હા અને ના હોય તો ના. તમે મુખ્ય અનાજ કયું વાપરો છો એ વિશેની વાત છે. તો મુખ્ય અનાજમાં ઘઉં વાપરતા હોય તો ઘઉં, બાજરી વાપરતા હોય તો બાજરી, જે વાપરતા હોય એ. મોબાઈલ નંબર તમે અગાઉથી આપેલો છે. આટલું આપણે કરી અને સેવ કરો અને આગળ વધો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે હા ઉપર ક્લિક કરીશું એટલે આપણે જે માહિતી ભરી છે એ માહિતી આપણને અહીંયા જોવા મળશે. એ માહિતીને એક વખત આપણે ફરી પાછું જોઈ લેવાની રહેશે. કોઈ માહિતીમાં ભૂલ હોય તો નીચે ફેરફાર કરવા માટે પાછા જાઓ એના પર આપણે ક્લિક કરીશું. હાલ પૂરતી ડ્રાફ્ટ તરીકે સેવ કરવી હોય તો ડ્રાફ્ટ તરીકે સેવ કરો, અને છેલ્લું સબમિશન, અંતિમ સબમિશન છે, ફાઇનલ સબમિટ કરી દેવું હોય તો અંતિમ સબમિશન ઉપર આપણે ક્લિક કરીશું. અંતિમ સબમિશન કર્યા પછી ડેટામાં આપણે કોઈ સુધારો વધારો કરી શકીશું નહીં. અહીંયા સુધારો વધારો ન કરવા હોય તો આપણે હા ઉપર ક્લિક કરીશું. મિત્રો, હા ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા 12 આંકડાની આપણને SCID જોવા મળશે. આ SCID છે આપણે સેવ કરી લેવાની રહેશે. આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. જ્યારે પણ ગણતરીદાર આપણા ઘેર આવે ત્યારે આપણે આ SCID છે એ ગણતરીદારને બતાવવાની રહેશે. એ ગણતરીદાર આ SCID ના આધારે એકચ્યુઅલ વસ્તી ગણતરી છે એ કરશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો. કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.